રાણીમાં નર્મદા કેનાલમાં ફરી ગાબડું, તાજેતરની મરામત, ઊભા થયા સવાલો। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા નર્મદા નિગમની કેનાલમાં ફરી એકવાર ગાબડું પડતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ આ જ સ્થળે કેનાલના ગાબડાની મરામત કરવામાં આવી હતી। તેમ છતાંય ફરી ગાબડું પડતા મરામતની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ગાબડું પડ્યાની જાણ થતાં વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર હરીશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થળની મુલાકાત દરમિયાન તેમણે અગાઉ કરવામાં આવેલી મરામતની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો। કાઉન્સિલર હરીશ પટેલે આક્ષેપ કર્યો હતો કે કેનાલની મરામત માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી હતી અને કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહોતો। તેમના જણાવ્યા મુજબ આવી તકલાદી કામગીરીના કારણે થોડા જ મહિનામાં ફરી ગાબડું પડ્યું છે। સ્થાનિકોમાં પણ ભારે વરસાદની સ્થિતિમાં કેનાલને વધુ નુકસાન પહોંચવાની અને આસપાસના વિસ્તારો પર તેમની ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય મરામત નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સ્થાનિકોએ નર્મદા નિગમને તાત્કાલિક ધોરણે કેનાલનું તકનીકી નિરીક્ષણ કરીને ગુણવત્તાયુક્ત અને કાયમી મરામત હાથ ધરવાની માંગ કરી છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ મોટી નુકસાની કે જોખમ ઊભું ન થાય। આ વોર્ડ નંબર 1 છાની કેનાલ છે। આજથી 2 મહિના પહેલાં મીડિયાના મિત્રો દ્વારા સમાચાર બતાવવામાં ત્યારે એનું રિપેર કામ થયેલું। ખરેખર રિપેર કામ જોઈએ તો થૂકપટ્ટી જેવું કરેલું, એ જ જગ્યાએ ફરી ગાબડું પડી ગયું છે। એટલે નર્મદા નિગમ એટલી સૂઈ ગયેલી સંસ્થા છે કે મીડિયાના મિત્રો જે જગ્યાએ બતાવે એટલું જ કામ કરવાનું, એની આગળ પાછળ શું છે કોઈ ચેક કરતા નથી। ખરેખર આનાથી વરસાદની આગાહી છે। અત્યારે હેવી વરસાદ પડે તો વોર્ડ નંબર 1ના છાણી વિસ્તાર હોય કે ટીપીધેર આવા તકલાદી કામગીરીને લીધે વોર્ડ નંબર 1ના ઘણા રહીશોનું નુકસાન થયું છે। એટલે આજે તમારા મીડિયા મિત્રોના દ્વારા અમારા ધ્યાનમાં આવ્યું છે તો કમિશનર સાહેબને નર્મદા નિગમમાં રજૂઆત કરીને પરમેનન્ટ એનું સોલ્યુશન થાય, થૂકપટ્ટી જેવું કામ ના થાય, ફરી આવો પ્રોબ્લેમ ના થાય, એની મજબૂતાઈથી કામગીરી થઈ રજૂઆત કરવામાં આવશે।